નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ગુજરાતી ટેક યુટ્યુબ ચેનલમાં। શું તમે અથવા તમારા પરિવારમાં કોઈ સિનિયર સિટીઝન એટલે કે વૃદ્ધ છે? શું તમને સરકારી યોજનાઓનો લાભ લેવા માટે વારંવાર ઘણા બધા ડોક્યુમેન્ટ સાથે રાખવા પડે છે? જો હા, તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી રહેશે। આજે આપણે વાત કરીશું ભારત સરકાર દ્વારા સિનિયર સિટીઝન લોકો માટે લોન્ચ કરવામાં આવેલ એક એવા કાર્ડ વિશે જે તમને અનેક પ્રકારના ડોક્યુમેન્ટ સાથે રાખવાની ઝંઝટમાંથી મુક્તિ અપાવશે। જી હા મિત્રો, અમે વાત કરી રહ્યા છીએ સિનિયર સિટીઝન કાર્ડ વિશે। આ વિડીયોમાં આપણે જાણીશું કે સિનિયર સિટીઝન કાર્ડ શું છે, તેના ફાયદા શું રહેશે, કોણ કોણ આ કાર્ડ કઢાવી શકે છે અને આ કાર્ડ કઢાવવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર રહેશે અને આ કાર્ડ માટે કેવી રીતે અરજી કરવી। તો આપણે આજના વિડીયોમાં સિનિયર સિટીઝન કાર્ડ વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ, તો આ વિડીયોને અંત સુધી જોવા વિનંતી। સૌથી પહેલાં મિત્રો, ચાલો આપણે જાણીએ કે આ સિનિયર સિટીઝન કાર્ડ શું છે। મિત્રો, સિનિયર સિટીઝન કાર્ડ એ સરકાર દ્વારા જારી કરાયેલ એક સત્તાવાર દસ્તાવેજ છે। આ કાર્ડ 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકો માટે બનાવવામાં આવે છે। તે માત્ર તમારી ઉંમરનો પુરાવો જ નથી, સરકાર દ્વારા સિનિયર સિટીઝન્સને આપવામાં આવતી વિવિધ સુવિધાઓ અને યોજનાઓનો લાભ લેવા માટે એકમાત્ર ઓળખપત્ર તરીકે કામ કરે છે। તો મિત્રો, હવે આપણે વાત કરી લઈએ કે સિનિયર સિટીઝન કાર્ડ કોણ કઢાવી શકે છે, જેમાં અરજદારની ઉંમર 60 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ, અરજદાર ભારતનો નાગરિક હોવો જોઈએ, અરજદાર જે રાજ્યમાં અરજી કરી રહ્યો છે ત્યાંનો રહેવાસી હોવો જોઈએ। તો તમે આ પાત્રતા ધરાવો છો તો તમે સિનિયર સિટીઝન કાર્ડ કઢાવી શકો છો। ત્યારબાદ મિત્રો, આપણે સિનિયર સિટીઝન કાર્ડના લાભ વિશે વાત કરીએ, જેમાં સરકારી હોસ્પિટલો અને ક્લિનિકમાં મફત અથવા રાહત દરે તબીબી સારવાર અને દવાઓ મળે છે। આ ઉપરાંત કેટલીક વિશેષ આરોગ્ય વીમા યોજનાઓમાં પણ પ્રીમિયમમાં છૂટછાટ મળે છે। ત્યારબાદ બસ, ટ્રેન અને હવાઈ મુસાફરીના ભાડામાં નોંધપાત્ર છૂટછાટ મળે છે, જેનાથી સિનિયર સિટીઝન લોકોને મુસાફરીનો ખર્ચ ઘટે છે। ત્યારબાદ આવકવેરામાં છૂટની મર્યાદા વધારે હોય છે। બેંકોમાં પણ એફડી એટલે કે ફિક્સ ડિપોઝિટ પર સિનિયર સિટીઝન્સને વધુ વ્યાજ મળે છે। આ કાર્ડ દ્વારા વૃદ્ધ પેન્શન યોજના અને સામાજિક સુરક્ષા યોજનાઓનો લાભ સરળતાથી મેળવી શકાય છે। આમ આ એક કાર્ડ અનેક જગ્યાઓએ લાભ અપાવી શકે છે અને વારંવાર અલગ અલગ ડોક્યુમેન્ટ બતાવવાની જરૂર નથી પડતી। ત્યારબાદ મિત્રો, હવે આપણે વાત કરી લઈએ કે સિનિયર સિટીઝન કાર્ડ માટે અરજી કરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જરૂર રહેશે। ઉંમરનો પુરાવો, જેમાં મિત્રો તમે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે એલસી, જન્મ તારીખનો દાખલો અથવા સિવિલ હોસ્પિટલ દ્વારા પ્રમાણિત ઉમેદવારનો દાખલો। ત્યારબાદ રહેઠાણનો પુરાવો, જેમાં તમે રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, લાઇટ બિલ, ટેલિફોન બિલ અને ઘરવેરાની નકલ પણ આપી શકો છો। ત્યારબાદ ઓળખ માટેનો પુરાવો, જેમાં તમે આધાર કાર્ડ, પાન કાર્ડ અથવા પાસપોર્ટ આપી શકો છો। અને ત્યારબાદ પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ, જે 2 તમારે આપવાના રહેશે। તો મિત્રો, હવે આપણે વાત કરી લઈએ કે સિનિયર સિટીઝન કાર્ડ માટે અરજી કેવી રીતે કરવી, જેમાં તમે ઓનલાઈન અરજી અને ઓફલાઈન અરજી બંને કરી શકો છો। તો મિત્રો, આપણે સૌપ્રથમ ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા વિશે વાત કરીએ તો મિત્રો, સૌપ્રથમ ગુજરાત સરકારના ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જવાનું રહેશે। પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરો અથવા તમારે લોગિન કરો વિકલ્પ પસંદ કરવાનો રહેશે, જેમાં તમારે રેવન્યુ વિભાગમાં સિનિયર સિટીઝન સર્ટિફિકેટ વિકલ્પ શોધીને તેના પર ક્લિક કરવાનું રહેશે। તમારી સામે અરજી ફોર્મ ખુલશે, તેમાં બધી જરૂરી વિગત કાળજીપૂર્વક ભરવાની રહેશે। જરૂરી ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે અને ત્યારબાદ તમારે ફોર્મને સબમિટ કરવાનું રહેશે। તો આ રીતે તમે ઓનલાઈન અરજી કરી શકો છો। હવે અરજી કર્યા પછી શું કરવાનું રહેશે તેના વિશે વાત કરીએ તો તમે અરજી સબમિટ કરશો એટલે અધિકારીઓ દ્વારા તમારા ડોક્યુમેન્ટ્સ અને માહિતીની ચકાસણી કરવામાં આવશે। ચકાસણીની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થયા પછી તમારું સિનિયર સિટીઝન પ્રમાણપત્ર જારી કરવામાં આવશે, જેને તમે આ ડિજિટલ ગુજરાત વેબસાઇટ પરથી ઓનલાઈન ડાઉનલોડ કરી શકશો। ત્યારબાદ મિત્રો, જે લોકો ઓનલાઈન અરજી કરવા નથી માગતા તેઓએ ઓફલાઈન અરજી કેવી રીતે કરવી તેના વિશે વાત કરીએ તો તમારે અરજી ફોર્મ મેળવવાનું રહેશે, જે તમને તમારા વિસ્તારની મામલતદાર કચેરી, જનસેવા કેન્દ્ર અથવા તાલુકા વિકાસ અધિકારીઓની કચેરીની મુલાકાત લેવાની રહેશે। ત્યાંથી તમને સિનિયર સિટીઝન કાર્ડ માટેનું અરજી ફોર્મ આપવામાં આવશે। ત્યારબાદ તમને જે અરજી ફોર્મ આપવામાં આવે જેમાં તમારે બધી જરૂરી વિગત ભરવાની રહેશે। ત્યારબાદ આપણે જે ડોક્યુમેન્ટની વાત કરી તે ડોક્યુમેન્ટ્સની ઝેરોક્સ અને ફોર્મ સાથે જોડવાનું રહેશે। ભરેલું ફોર્મ અને ડોક્યુમેન્ટ સાથે છે તે તમારે કચેરીમાં જમા કરાવવાના રહેશે અને ફોર્મ જમા કરાવ્યા બાદ તમને 2 અથવા 3 દિવસમાં સિનિયર સિટીઝન કાર્ડ કચેરી દ્વારા આપવામાં આવશે। તો મિત્રો, આ હતી સિનિયર સિટીઝન કાર્ડ વિશેની સંપૂર્ણ માહિતી। અમે આશા રાખીએ છીએ કે તમને આ માહિતી પસંદ આવી હશે। જો તમારા મનમાં પણ કોઈ પ્રશ્ન હોય
તો અમને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછો. આ વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો, ખાસ કરીને એવા લોકો સાથે કે જેમને આ માહિતીની જરૂર હોય. અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને આવા જ ઉપયોગી વિડીયો મળતા રહે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. મળશું એક નવા વિડીયોમાં નવી માહિતી સાથે.